સ્ટુડન્ટ્સ આપણા હવે લિમિટના એમસીક્યુ કમ્પ્લીટ થયા એટલે રિવિઝન લેક્ચર તમારા જે એમસીક્યુ માટેના હતા 3 તે કમ્પ્લીટ થયા. હવે આપણે નવું સ્ટાર્ટ કરવાના છીએ વિકલન તમને જે છે અત્યારે અહીંયા તે પાછું ચેપ્ટર અહીંયા થોડો બહુ બેઝિક કન્સેપ્ટ તમને આપેલો છે, થોડોક જ ખાલી વ્યાખ્યા જ આપેલી છે અને વ્યાખ્યાના આધાર પર તમારે દાખલા કરવાના આપેલા છે. વિકલન કોઈ પણ ફંક્શન તમને આપેલું હોય તેનું વિકલન તમે બે પ્રકારે શોધી શકો એમ છો. બે પ્રકારે કેવી રીતે? એક તો વ્યાખ્યાની મદદથી અને એક જે છે તે સૂત્રોની મદદથી. હવે સૂત્રોની મદદથી દાખલા તમને સ્ટાન્ડર્ડ 12માં પાછું આ ચેપ્ટર આવે છે ત્યારે આવશે. વ્યાખ્યાની મદદથી તેમાં ઓછું છે અને અહીંયા વ્યાખ્યાની મદદથી વધારે છે 11માં અને સૂત્રની મદદથી ઓછું છે. સૂત્ર આવશે થોડાક, તેના આધારે કરવાનું છે, પણ મોસ્ટ પ્રોબેબલી તમારે બધા દાખલા વ્યાખ્યાની મદદથી કરવાના છે. તો વિકલન શું કહેવાશે, તેની વ્યાખ્યા શું આવે છે તે આપણે અત્યારે ડિરાઈવ કરવાના છે. ઓકે. અને એક વસ્તુ કે આપણે એમસીક્યુ કરીશું ત્યારે તમારે સૂત્રની મદદથી જ કરવાના છે, એટલે સૂત્રનો અભ્યાસ કરીશું ખરા આપણે. સૂત્રને આધારે આપણે વિકલન શોધવા માટે બહુ તરત જ તમને વિકલન મળી જાય તેવું આવે છે. સૂત્રને આધારે તમે કદાચ એક જ અડધી લીટીમાં તમારો દાખલો કમ્પ્લીટ થાય, જ્યારે તમે વ્યાખ્યાના આધારે દાખલો કરો તો તમારું એક પાનું ઉપર જેવું ભરાઈ જાય છે. પણ સબ્જેક્ટિવ પોર્શનમાં કહ્યું હોય કે સૂત્રની મદદથી નહીં પણ વ્યાખ્યાની મદદથી કરો, તો પછી મારે વ્યાખ્યાની મદદથી જ કરવું પડશે. અને એ વ્યાખ્યાની મદદથી ને એ લોકોએ પ્રથમ સિદ્ધાંતથી વિકલન કરો એવો શબ્દ પણ યુઝ કરેલો હોય, એનો મતલબ પણ વ્યાખ્યાની મદદથી જ આવશે. આ પહેલા તમને રૂપરેખા આપી દીધી કે આ ચેપ્ટર અહીંયા જે છે તેના કરતાં ઘણું બધું વધારે ઘણું 12માં છે. અત્યારે ફક્ત એનો ટચઅપ જ છે, વ્યાખ્યા જ ખાલી બસ એમ. બાકીનો બધો જ પોર્શન 12માં આવશે, એટલે વ્યાખ્યા બરાબર સમજવી જરૂરી છે. તો હવે આપણે પહેલા જોવાના કે વિકલન શું આવશે, અને વિકલન જોવા કરતા પહેલા આપણે જોવું પડશે વિધેય. કારણ કે હું બોલી છું કે આ વિધેયનું વિકલન બે રીતે શોધાય છે, વ્યાખ્યાથી અને સૂત્રથી. તો વિધેય આવશે કે જેનું આપણે વિકલન કરવાના છે. વિધેય શું છે તે તમારે પાછું જરા રિવાઇઝ કરી લઈએ કે તમને વિધેયના માટે ફંક્શન કંઈકથી કંઈક પરનું આપેલું હોય, બરાબર. f from a to b મને કહ્યું હોય, a to b કે r થી r ને લઈ લઉં, ગમે તે ચાલે. આ r અને આ r ને એના માટે મને કોઈ ફંક્શન માટેનો કોઈ નિયમ આપેલો હોય, fx મને કંઈક આપેલું હોય. fx ને હું y પણ કહી શકું છું, y બરાબર આપેલું હોય અથવા તો fx બરાબર આપેલું હોય. તો fx નો મતલબ શું છે? x નું f આગળનું મૂલ્ય, ફંક્શન જે આપેલું તે આગળનું મૂલ્ય, અને તેને કહેવાશે y. બરાબર. જો ક્રમયુક્ત જોડ x, y હોય તો x નું મૂલ્ય y છે, કેમ કે આપણે આને પ્રદેશ કહીએ છીએ અને આને વિસ્તાર કહીએ છીએ. એટલે વિસ્તાર શોધવો ધેટ મીન્સ કે y શોધવો. એટલે fx મને ધારો કે કંઈ આપેલું છે, fx ને y કહીશું. તો y બરાબર ધારો કે મને x + 2 કે એવું કંઈક આપેલું હોય, તો આનો વિસ્તાર શોધવો એટલે મારે શું શોધવું? તો વિસ્તાર શોધવો એટલે મારે y શોધવો એવું થશે. અને y કેવી રીતે મળશે? તો કે આમાં x ની કોઈ કિંમત મૂકીશ તો મળશે. x ની કિંમત ક્યાંથી આવશે? તો કે x ની કિંમત મને ફંક્શનનો પ્રદેશ કહેવાશે અને તે પ્રદેશમાંથી લેવાની આવશે. f of x લખેલું હોય તો જ્યાં જ્યાં મને x દેખાય f ની જોડે તે હંમેશા પ્રદેશનો જ ઘટક આવે છે, પ્રદેશમાંથી જ મારે લેવાનો આવે છે. એટલે પ્રદેશના ઘટક x તે મને r માંથી લેવાનો છે. r માંથી એટલે આખી વાસ્તવિક સંખ્યામાંથી હું કોઈ પણ લઈ શકું છું, બરાબર. કોઈ પણ લઈ શકું છું, ઈચ્છા થાય તે પ્રમાણે રેન્ડમલી સિલેક્ટ કરવાનું છે મારે, બરાબર. 2 લઉં, 3 લઉં, √2 લઉં, 3/5 લઉં, -2 લઉં, 0 લઉં, -5 લઉં, -√3/2 લઉં, વગેરે વગેરે કોઈ પણ લઈ શકું એમ છું. એટલે x મારા માટે કેવો ચલ કહેવાય? એના પર કઈ બાદ નથી, એટલે કેવો ચલ છે? સ્વતંત્ર ચલ છે, બરાબર. x ની કિંમત હું આમાંથી ખાલી મારે એટલું જ જોવાનું, કોઈ પણ લેવામાં પ્રદેશમાં છે કે તે જોવાનું. એટલે પ્રદેશમાંનો કોઈ પણ અંક લઈ લઉં તે સ્વતંત્ર ચલ, તેને આધારે મને y મળશે. ધારો કે તમે કહો કે x = 1 લો, તો x = 1 લઈશ તો y કેટલા આવશે? x = 1 માટે y આવશે 1 + 2 એટલે 3. તેના માટે મને 1 માટે 3 મળ્યા. 1 તો મને ઈચ્છા પ્રમાણે લીધો, પણ 1 હતો એટલે 3 થયા. એટલે y કોના પર ડિપેન્ડ રહ્યો? x પર ડિપેન્ડ રહ્યો. x બરાબર 2 લેવા કહું તો y મને 4 મળશે, x બરાબર -2 કહું તો મને y 0 મળશે. એટલે x ની કિંમત બદલાય તેમ મને x પર અવલંબિત y મળે છે. એટલે y કેવો ચલ છે? y જે ચલ છે તે અવલંબી ચલ છે.
x સ્વતંત્ર અને y અવલંબી ચલ મને કહેવાશે. બરાબર છે. તો આ બે રાશિ આવી, બે ચલ x અને y. x અને y મને બે ચલ આપેલા હોય તેમાંથી એક સ્વતંત્ર ચલ આવશે અને એક અવલંબી ચલ આવશે. તો સ્વતંત્ર ચલને સાપેક્ષે મને આ અવલંબી ચલનું મૂલ્ય મળે છે. તો વિકલનમાં પણ એવું જ આવશે કે એક રાશિમાં હું ચેન્જીસ કરું છું, સ્વતંત્ર રાશિમાં ચેન્જીસ કરું છું તો તેને અનુરૂપ, તેને સાપેક્ષે મને બીજો ચલ y આપ્યો છે તેમાં પણ કંઈક ને કંઈક પરિવર્તન જોવા મળે છે. એટલે સ્વતંત્ર ચલને સાપેક્ષ થતા ફેરફારનું માપ મને જે મળે છે, સ્વતંત્ર ચલમાં ફેરફાર કરું એટલે સાપેક્ષ જે ફેરફાર મને y માં આવવાનો તે ફેરફારનું માપ ધેટ ઇઝ વિકલ. બરાબર. એટલે સ્વતંત્ર ચલ x ની સાપેક્ષ થતો ફેરફાર એને શું કહેવાશે? વિકલન કહેવાશે. ઇન શોર્ટ મેં એવું કહી શકું છું ફિઝિક્સની દ્રષ્ટિએ કોઈ બે રાશિ મને આપેલી હોય, રાશિ, સમય અને અંતર. બરાબર. એવી કોઈ બે રાશિ આપેલી હોય તો એક રાશિમાં ફેરફાર થાય તો તેને અનુરૂપ અન્ય રાશિમાં થતા ફેરફારોને દર્શાવતું માપ, તેનો ફેરફાર એવું પણ કહી શકાય. આ જે છે એ જ છે ને, એક રાશિને સાપેક્ષ બીજી રાશિમાં થતો ફેરફાર. એટલે અન્ય શબ્દમાં હું એને આ રીતે પણ કહી શકું છું. રાશિમાં તમે કેવી રીતે વિચારો તો કે ફિઝિક્સ જનરલી તમારો વિકલન ફિઝિક્સમાં ઘણું ખરું આવી પણ ગયું હશે. તો તેમાં શું આવશે કે પદાર્થનું કોઈ એક સમય સ્થાન મને અહીંયા આપેલું છે, અહીંયા કોઈ પદાર્થ છે, થોડા સમય પછી એ પદાર્થ અહીંયા પહોંચ્યો એટલે ગતિ કરતો હતો ને પદાર્થની ગતિ સમયે બદલાવાની, બોલું જ છું સમયે બદલાવાની. તો અહીંયા 5 મિનિટે પદાર્થ અહીંયા આવ્યો, પછી હું 10 મિનિટ પછી એ પદાર્થને પાછો જોઉં છું કે કેમ ગયો, તો 10 મિનિટ પછી પદાર્થ અહીંયા આવ્યો, પછી મને એમ થાય કે લાવ ને 3 મિનિટમાં પાછું જોઉં છું, તો 3 મિનિટ પાછું એટલે પદાર્થ અહીંયા આવ્યો, 15 મિનિટ અહીંયા આવ્યો અને 50 મિનિટ અહીંયા પહોંચ્યો, વગેરે કંઈ પણ. તો અહીંયા પદાર્થને અહીંયાથી અહીંયા પહોંચવા માટે મેં કયા સમયે જોયું? તો મારી મરજી મુજબના સમયે જોયું. તો અહીંયા બે રાશિ છે, સમય અને સમય સાથે પદાર્થનું થયેલું સ્થાનાંતર. બરાબર. તો બે રાશિ આવી, સ્થાનાંતર અને સમય. એવું આવ્યું સ્થાનાંતરને ધારો કે હું s કહું તો સમય t ની સાપેક્ષે t મેં અલગ લીયા કર્યા મારી રીતે, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ એમ કરીને વધારતી ગઈ. એટલે t મારા માટે સ્વતંત્ર હતો, પણ તેટલા સમયમાં 5 મિનિટે પદાર્થ કેટલો ખસ્યો તે તો પદાર્થ t પર જ આધાર રાખ્યો કે 5 મિનિટમાં આટલું ખસ્યું, 15 મિનિટમાં આટલો ખસ્યો, 20 મિનિટમાં આટલો ખસ્યો, 25 મિનિટમાં આટલો ખસ્યો. એટલે t ની સાપેક્ષે પદાર્થનું સ્થાનાંતર થયું. એટલે એને હું શું લખું છું? t ની સાપેક્ષે પદાર્થમાં થતું સ્થાનાંતર. t ની સાપેક્ષે સમય t ની સાપેક્ષે પદાર્થનું સ્થાનાંતરની વાત કરું તો તેને શું લખાશે? થતો ફેરફાર. સ્થાનાંતરમાં થતો ફેરફારની વાત કરું તો તેને સંકેતમાં શું લખાશે? આ તમે લખીને આવ્યા હશો ફિઝિક્સમાં. બરાબર. ds/dt. બરાબર. વેગમાં પ્રવેગને તમે કહો da/dt, dv/dt વગેરે તમારા આવી શકે છે. તો આ જે આવ્યું ને આ સંકેત ds/dt, તો ds/dt t એ સ્વતંત્ર છે ને s એના પર અવલંબી ચલ છે. સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલમાં થતો ફેરફાર એ કહેવાય વિકલન. આ વિકલન માટેનો સંકેત પણ છે d/dt. d/dt કેમ? જે ચલ સ્વતંત્ર છે તેને સાપેક્ષ વસ્તુ થશે. એટલે આપણામાં કોણ આવશે? આ ફિઝિક્સની વાર્તા કરી મેં. આપણા મેથ્સમાં એ સ્વતંત્ર અને અવલંબી ચલ x અને y જ છે. જનરલી આપણામાં x અને y જ આવશે. તો x અને y માં સ્વતંત્ર ચલ x છે એટલે x ની સાપેક્ષે y નું વિકલન. x ની સાપેક્ષે y નું વિકલન લખાશે dy/dx. સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલનું વિકલન dy/dx. આ એનો સંકેત થયો. y ને હું fx કહી શકું છું એટલે અન્ય સંકેત કયો થશે? d/dx. y ની જગ્યા પર fx લખાય એટલે d/dx of fx. અથવા તો ત્રીજો ફંક્શનનું વિકલન. ફંક્શનના વિકલન માટે f ની ઉપર ડેશ પાડે. એક વખત વિકલન કરતો એક ડેશ, કદાચ મારે 2 વખત વિકલન કરવાનો હોય ને અત્યારે નથી, પણ 2 વખત કરવાનું વિકલન આવે તો અહીંયા 2 ડેશ પાડવાની, 3 વખત આવે તો 3 ડેશ પડાય છે એટલે f'(x) આ પણ લખાય છે. બરાબર. આ બધા એના સંકેતો છે. d/dx આવશે. d/dx માં મને ખબર પડી જાય કે x સ્વતંત્ર છે, જે નીચે આવે છે. અહીંયા t સ્વતંત્ર છે.
બરાબર. એટલે આપણે ઇન શોર્ટ અત્યારે થોડાક શબ્દમાં રજૂઆત કરી કે શું વિકલન શું છે. તો રાશિમાં એક રાશિના અનુરૂપ બીજી રાશિમાં થતો ફેરફારનો દર દર્શાવે છે. બરાબર. એટલે આ ફેરફાર જે થશે તે એને ડેલ્ટા વાય પણ કહે છે. વાયમાં નજીવો ફેરફાર કરે, એક્સ માં નજીવો ફેરફાર કરે એટલે વાયમાં નજીવો ફેરફાર થાય. નજીવો ફેરફાર ધેટ ઇઝ ડેલ્ટા એક્સ, ને તેને અનુરૂપ વાયમાં ફેરફાર થાય ધેટ ઇઝ ડેલ્ટા વાય. બરાબર. તેને પછી dy બાય dx મેં કન્સિડર કરી શકું એવું થાય છે. એટલે નાનો સરખો ફેરફાર આ રીતે લખાશે. હવે બીજો પોઈન્ટ આપણે સાથે લેતા જઈએ. થોડુંક આ બધા સંકેતો યાદ રાખીશું. હજુની વ્યાખ્યા લેવાની બાકી છે. આજે આપણે એટલું જ અભ્યાસ કરીશું કે સૂત્ર શું આવે છે, વિકલન કોને કહેવાય તેને આધારે. બીજું તો કે કોઈ પણ બિંદુ આગળ વિધેયનું કોઈ વિધેયનું વિકલન તેના ચલની સાપેક્ષે, એટલે વિધેયનું વિકલન તેના ચલની આપેલ કિંમત આગળ ચલની આપેલ કિંમત આગળનું, ચલની આપેલ કિંમત આગળનું આસન્ન મૂલ્ય છે. સુરેખ આસન્ન મૂલ્ય. હવે આસન્ન મૂલ્ય શું આવશે તે કોઈ વિધેયનું વિકલન, કોઈ પણ વિધેયનું વિકલન કોઈ પોઈન્ટ આગળ આપેલા કિંમત આગળનું આસન્ન મૂલ્ય છે. હવે આપેલા કિંમત આગળનું આસન્ન સૌથી સારું આસન્ન મૂલ્ય છે. આસન્ન મૂલ્ય પણ કેવું? સૌથી સારું. આ શું બતાવશે કે આકૃતિમાં આપણે એને વધારે સમજીશું વસ્તુમાં કે વિકલન આસન્ન મૂલ્ય એટલે આશરે પડતું નજીક ને નજીકનું આવશે. હવે એ સ્ટેટમેન્ટ તમારું કેવી રીતે સાચું પડશે તે વિચારીએ. તો કે વિકલનની બીજી વ્યાખ્યા આપણે વિચારીએ તો વિકલન એટલે કોઈ મને વક્ર આપેલો હોય, વક્રના કોઈ બિંદુ આગળ મને વિકલન અહીંયા પૂછેલો હોય તો આ બિંદુ આગળ જે સ્પર્શક આવશે ને એ સ્પર્શકનો ઢાળ છે. હવે સ્પર્શકનો ઢાળ શોધવા માટે મેં ધીરે ધીરે નજીક આવશે એટલે એકદમ નજીક જ્યારે મને આવશે ત્યારે જે સ્પર્શક મળશે એ વ્યાખ્યામાં તમને સમજાવું છું. એટલે વિકલન એ શું આવશે કે સૌથી નજીકમાં નજીકનું જે બિંદુ આગળ મને વિકલન પૂછ્યું છે તેના આગળ વિધેયનું મૂલ્ય જે આવે છે ને, વિધેયના મૂલ્ય જે છે તેની આગળનું સૌથી સારામાં સારો જવાબ, એકદમ નજીકનો જવાબ આપે કોણ? વિકલન આપે છે તેનું. વિકલન આપે છે તો સ્પર્શકના ઢાળની વાત કરીએ તો અત્યારે આપણે જરાક ચર્ચા કરી નાખીએ. આ સ્ટેટમેન્ટ અત્યારે કાઢી નાખું, પાછું તમને મેં કહું છું એ બે સ્ટેટમેન્ટ. અત્યારે હું વિકલનની વ્યાખ્યા કરું છું. તો વિકલન એટલે કોઈ બિંદુ આગળનું વિકલન એટલે શું થશે? તો કે વિધેયનું કોઈ બિંદુ આગળનું વિકલન એટલે તે વિધેયનો આલેખનો તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. અત્યારે મેં કીધું વિકલન એટલે સ્પર્શકનો ઢાળ. કયા? બિંદુ આગળના. જે બિંદુ આગળ મને વિકલન અહીંયા માંગ્યું છે ને, બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે વિકલન થશે. હવે એ વિકલન સ્પર્શક પર પાડતા કેવી રીતે આવશે તેના માટે આપણે ગ્રાફ જોઈને વાત કરીએ. હવે કોઈ પણ ફંક્શન મને આપેલું હોય તે પ્રમાણે હું શરૂઆત કરી નાખું. ધારો કે કોઈ ફંક્શનનો ગ્રાફ મને કોઈ કેવો છે, ફંક્શન શું છે તે નથી ખબર, ગ્રાફને આશરે આમ દોરી મૂકો. આ કોઈ y બરાબર fx પ્રકારનો ગ્રાફ છે. બરાબર. તેનું કોઈ મારે a આગળ વિકલન માંગેલું છે. a પોઈન્ટ એટલે x બરાબર a આગળ વિકલન. x બરાબર a આગળ વિકલન શું થશે? તો x equal to a આગળ એટલે x પર મેં લીધું x equal to a. તો વ્યાખ્યા શું છે કે વક્ર પરના તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. તો વક્ર પર બિંદુ તો જોઈશે ને મને. તો x equal to a લઉં ત્યારે વક્ર પરનું બિંદુ કયું આવશે? x equal to a એટલે વક્ર મારો આ છે y equal to fx. તેમાં x equal to a મૂકું. વક્ર પરનું બિંદુ એટલે y. તો y શું આવશે? તો કે અહીંયા જે કંઈ મને ફંક્શન આપેલું છે, ધારો કે y બરાબર x plus 2 આપેલા હશે અને y ને હું fx કહી શકું છું. તો x equal to a માટે શું લખાશે? તો કે f a લખાશે. એ શું આવશે? a plus 2 આવું આવે ને. તો x equal to a આગળનું મૂલ્ય કયું કહેવાય? વક્ર પરનું બિંદુનું y કયો થશે? તો કે f a થશે. એટલે a આગળનું મૂલ્ય એટલે મેં અહીંયા x equal to a માંથી અહીંયા લંબ દોરીશ તો વક્રને જ્યાં ટસશે ત્યાં y ની વેલ્યુ જે આવશે તે x equal to a આગળનું y નું મૂલ્ય થશે. બરાબર. y that means કે આપણા વિધેયની દ્રષ્ટિએ વિસ્તાર બનશે તેની વાત કરીએ છીએ. તો આ પોઈન્ટ મારો શું આવશે? એને નામ હું a આપી દઉં તો એનો x યામ a છે ને તેના અનુરૂપ y યામ કયો આવશે? તો કે અહીંયા a છે તો અહીંયા કયું આવ્યું? આ f a.
બરાબર, a y ની જગ્યા પર x ની જગ્યા પર એ મૂકી દીધો છે. ઓકે, હવે હું શું કરું છું તો કે બીજો પોઈન્ટ b લઉં છું. મારે છે ને તે ઢાળ લેવાનો છે, સ્પર્શકનો ઢાળ. સ્પર્શકનો ઢાળ તો સ્પર્શક પણ એક રેખા જ થાય, બરાબર. એટલે રેખાના ઢાળની વાત કરવાની છે. હવે રેખાનો ઢાળ શોધવો હોય તો મારી પાસે એક બિંદુ છે. હવે ઢાળ માટે મને કમસે કમ બે બિંદા જોઈએ કે બે બિંદુ. વક્ર પર એક બિંદુ તો મને આવી ગયું, x = a આગળ મને પૂછ્યું, તેની આગળ મને y શું મળે છે તે મેં શોધી નાખ્યું, એટલે એક બિંદુ તો મને મળી ગયું. બટ બીજું બિંદુ વક્ર પર મને મળે તો બે બિંદુ આપેલા હોય તો હું ઢાળ શોધી શકું. એ રેખાઓ ચક્રમાં તમને ઢાળ આપ્યો હશે. તો બે બિંદુ જો ax1, y1 અને bx2, y2 હોય તો રેખા AB નો ઢાળ શું આવશે? તો રેખા AB નો ઢાળ y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત, y2 - y1 છેદમાં x2 - x1. તો હવે ધારો કે તે બીજું બિંદુ હું કોઈ લઉં છું a સિવાયનું, x = b લઉં અને b આગળનો મારે અહીંયા કોઈ બિંદુ b, તો હવે આમ લંબ દોરું એટલે આ અંતર મને b આવશે, એટલે x યામ b ને તેને અનુરૂપ મને y જે મળશે તે કયો આવશે? fb. x ની જગ્યા પર b મૂક્યો એટલે fb આવ્યું. હવે આ વક્ર મારો આવ્યો, આ બે બિંદુ મને આવ્યા. હવે આનો ઢાળ એટલે બે બિંદુમાંથી પસાર થતી રેખા, કારણ કે આ રેખાના ઢાળનું ઇક્વેશન છે, બે બિંદુમાંથી પસાર થતી રેખાના ઢાળનું સમીકરણ છે. તો ઢાળ કયો, રેખા કઈ આવશે? તો બે માંથી પસાર થતી આવી. તો આ શું બનશે? તો કે વક્રને બે અલગ અલગ બિંદુમાં ટચકે તેવી રેખા આવીને, વક્ર પરના બે બિંદુમાંથી પાસ થતી રેખા એટલે અહીંયા સ્પર્શક નથી પણ એ શું છે? છેદિકા છે. અહીંયા જે છે તે છેદિકા છે, બરાબર છે. મારે વિકલન a આગળ મેળવવું છે એટલે શું બનવું જોઈએ? સ્પર્શકનો ઢાળ બનવો જોઈએ. કઈ નહીં, હું છેદિકાના ઢાળની તો વાત કરી નાખું. બે બિંદુ આવેલા છે તો આ સૂત્રને આધારે આ બિંદુ કયા થયા? તો કે બિંદુ મારી પાસે આવ્યા a, fa, b, fb. આ બે બિંદા. તો આનો ઢાળ શું થશે? તો કે y યામનો તફાવત એટલે કે fb - fa છેદમાં x યામનો તફાવત એટલે b - a. આવું થાય છે. આ રેખાનો ઢાળ છે. કયો છે? રેખા AB નો ઢાળ. પણ મને પૂછેલો છે સ્પર્શકનો ઢાળ. સ્પર્શક એટલે અહીંયા a આગળ જે બિંદુ આગળ મને વિકલનીય માંગ્યું ને તેના સ્પર્શકનો ઢાળ મને માંગેલો છે. આ થશે સ્પર્શક. તો સ્પર્શકના ઢાળ માટે તો મને અહીંયા કઈ વસ્તુ છે જ નથી. આ બીજું એક વિચારી શકો પણ બીજું કઈ નથી મારી પાસે. તો આ રેખા કઈ છે તે પણ નથી ખબર અને બીજું બિંદુ પણ નથી ખબર, કશું નથી ખબર. તમે સ્પર્શક એમાં દોરી નાખ્યો છે a આગળનો. તો હવે આનો ઢાળ મને કેવી રીતે મળશે? તો કે રેખા જાણું તો મને ઢાળ મળે પણ રેખા તો મને ખબર નથી. એટલા માટે મેં બીજું બિંદુ લીધું ને આ છેદિકાનો ઢાળ લીધો. પણ છેદિકાનો ઢાળ ને સ્પર્શકનો ઢાળના માટે કઈ મેં કમ્પેર તો ન કરી શકું. એટલે હવે શું કરવાનું આવશે? તો એટલે હવે કરવાનું આવશે કે જે બિંદુ આગળ મને વિકલનીય માંગ્યું ને તેને ફિક્સ રાખીને આ બીજું બિંદુ જે છે એટલે એ બિંદુને ફિક્સ રાખીને પેલું b બિંદુ વાળી રેખા છે તે રેખાને એમ ટ્રાન્સફર કરું છું, ફેરવું છું. એટલે આમ રહ્યું અને એમ ફેરવું છું, આમ ઉપર નીચે એમ કરીને વક્ર પર એનું સ્થાનાંતર કરાવું છું, બરાબર છે. તો આ b બિંદુ જો હું ઉપર લઈ જઈશ તો મને પાછી એમાંથી નવું બિંદુ મળશે, તેમાંથી મને છેદિકા જ મળ્યા કરવાની. આ છેદિકા જ મળ્યા કરવાની, બરાબર. ઉપર જવાની જગ્યાએ હું ક્યાં જાઉં છું? આ રેખાને હું નીચે લાવું છું. નીચે લાવું છું એટલે ધારો કે હું અહીંયા લાવી તો અહીંયા લાવી એટલે b મારો અહીંયા આવ્યો ને, b પહેલા હતો તેનાથી અહીંયા ખસે તો મારો આ પોઈન્ટ અહીંયા જશે. જો આ બરાબર, b નજીક આવ્યો. કોઈ નજીક આવ્યો? a ની નજીક આવતો છે. b ક્યાં જાય છે? a ની નજીક જાય છે, બરાબર. ત્યારે આ b વક્ર પરનું બિંદુ b ક્યાં જાય છે? તો કે અહીંયા હતું તે અહીંયા આવ્યું એટલે મને એની બીજી છેદિકા મળી શકે અહીંયા. બરાબર. હવે શું કરીશ તો કે હવે કરું કે મેં હજુ નજીક લાવું છું. હજુ નજીક લાવું એટલે મને તેને અનુરૂપ વક્ર પરનું બિંદુ આ મળશે. તો આ બીજી છેદિકા થવાની, રાઈટ. આ છેદિકા કેમ આવે છે? જેમ b a ની નજીક આવે છે તેમ fb જે છે, fb અહીંયા છે ને અત્યારે, fb ક્યાં આવે? તો કે હવે અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું એટલે fa ની નજીક આવે છે. fb ક્યાં આવે છે? fa ની નજીક આવે છે. ક્યારે? જેમ b a ની નજીક જાય છે, b a ની નજીક જાય તેમ fb એ f
a ની નજીક જાય છે. આ ગુજરાતી સ્ટેટમેન્ટ થયું. તેનું આપણે ગણિતની ભાષામાં સ્ટેટમેન્ટ શું લખાશે તો લક્ષમાં આવ્યું b a ની નજીક જાય એટલે શું બોલાય b ટેન્ડ્સ ટુ a. જેમ b a ની નજીક જાય તેમ fb ક્યાં જાય છે તો કે fb fa પાસે જાય છે. તો આ જે બોલાય છે કે જેમ b ટેન્ડ્સ ટુ a તેમ fb ટેન્ડ્સ ટુ fa તેને મારે લિમિટની ભાષામાં લખવું હોય તો લિમિટ b ટેન્ડ્સ ટુ a fb કેવું થઈ જાય છે નિયરલી ઇક્વલ ટુ fa થઈ જાય છે. બરાબર છે. આ તો લિમિટનો સંકેતની પાછી આખી મેં ચર્ચા તમને યાદ કરાવી દીધી. અહીંયા શું કરવાનું છે તો અહીંયા મારે સીધો નથી લેવાનું બેઠું, પણ મારે તો શું લેવાનું છે સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. પણ લિમિટ કેમ કરતા આવ્યું તે બતાવવા માટે મેં તમને આ કરી આપ્યું છે. તો લિમિટમાં પણ મને સેમ વસ્તુમાં ઢાળ માટે પણ મારો આ b તો એ નજીક જવાનો જ, b એ નજીક જવાનો તેમ તેમ અહીંયા છેદિકા જે છે તે સ્પર્શક બનવાની તૈયારીમાં જાય છે. જો આ કાળી લાઈન સ્પર્શક છે ને તેની તૈયારીમાં જાય છે. જો નજીક આવી અહીંયા હતી તો અહીંયા આવી ગઈ, પછી અહીંયા આવશે. એક સમય એવો આવશે કે એકદમ આમ આવશે તો એ જે તમારો આ જે છેદિકા છે તે નિયરલી ઇક્વલ ટુ સ્પર્શક જ બની જાય છે, એકદમ નજીક. બરાબર. ઢાળ તો આ છેદિકાનો ઢાળ તો મને મળી જ ગયો છે. આ જે છે રેખા એબી તે છેદિકા છે એટલે રેખા એબી ધેટ મીન્સ કે છેદિકાનો ઢાળ તે આવ્યો આ છે. પણ એ છેદિકા ધીરે ધીરે શું બની જશે સ્પર્શકની એકદમ નજીક આવી જાય છે એટલે સ્પર્શક બની ગયો એવું સમજો. સ્પર્શક નથી, સ્પર્શક બની ગયો એવું સમજો. એની એકદમ નજીક આવી જાય છે એટલે સ્પર્શ રેખા જે મને સ્પર્શકનો ઢાળ જોઈતો હતો તો પેલી છેદિકા જે છે તે એકદમ નજીક જ આવી જવાની. છેદિકાનો ઢાળ તો મને ખબર છે, બે બિંદા છે એટલે તો છેદિકાના ઢાળ મને ખબર છે તો તે ઢાળ અને આ સ્પર્શકનો ઢાળ કે સ્પર્શક અહીંયા ઓલરેડી અહીંયા છે તો તે સ્પર્શકનો ઢાળ એકદમ નજીક નિયરલી આવી જવાના ને. એટલે મેં પછી પેલું સ્ટેટમેન્ટ લખેલું હતું કે વિકલન શું દર્શાવે છે કે વિધેયના તે બિંદુ આગળ જે છે તે બિંદુ આગળના મૂલ્યનું ચોક્કસ સુરેખ આસન્ન મૂલ્ય આપે છે. તે મેં સ્ટેટમેન્ટ જે લખેલું હતું કે વિકલન તેના ચલની આપેલ કિંમત આગળનું એકદમ સૌથી સારું એકદમ નજીકનું મને મૂલ્ય આપે છે. આસન્ન મૂલ્ય એની એકદમ નજીકનું. લક્ષમાં આપણે કરીએ તેમ કે જો x જેમ 2 ની નજીક જાય તેમ fx જો 4 ની નજીક જતું હોય તો એનું લક્ષ 4 છે આપણે એવું બોલીએ છીએ. તો 2 ની નજીક જવા માટે મારી પાસે બે રસ્તા હોય છે ને. 2 ની જમણી બાજુથી એની પાસે આવવું, 2 ની ડાબી બાજુથી તેની પાસે આવવું. એટલે જેમ x 2 ની નજીક જાય તેમ fx 4 ની નજીક જાય છે. 2 ની નજીક જવા માટે 2 ને 3 થી શરૂઆત કરું તો અહીંયાથી નજીક આવું. તેમ 4 ની નજીકમાં જવાબ આવવા માટે પહેલા કેટલો આવશે તો કે પહેલા ધારો કે આવશે ને જવાબ મારો 4 ની નજીક જોતો છે ને તો પહેલા ધારો કે 4.5 આવે છે એટલે દૂર. પછી હજુ મેં નજીક જાઉં x ની 2 ને 3 ની વચ્ચે નજીક જાઉં તો મને જવાબ કેટલો આવે છે 4.5 ની જગ્યાએ હવે 4.4 આવ્યો. પછી મેં વધારે નજીક જાઉં તો 4.4 ની જગ્યાએ જેમ જેમ નજીક જાઉં તેમ તેમ આ 4.5 થી ખસીને કોની પાસે જશે 4 પાસે જશે. એટલે અહીંયા જેમ જેમ નજીક આવું તેમ મને લક્ષનો વધુ સાચો જવાબ પહેલા તો મને 4.5 અથવા તો 5 પણ કહી દે તો પણ વાંધો નહીં મળે અને પછી ધીરે ધીરે 4 પાસે આવે છે. એટલે બહુ દૂર જાઉં તો મને એકદમ લક્ષની નજીકનો જવાબ નથી મળતો, દૂરનો મળે છે. એટલે મારે બહુ નાનામાં નાનું અંતરે જે જવાબ મળે ને તેને મારે વિકલન એક પોઈન્ટ આગળનું વિકલન છે એવું કહી દેવાનું. એટલા માટે શબ્દ હતો કે વિકલન શું છે વિધેયના તે બિંદુ આગળના ચલના તે બિંદુ આગળની કિંમતનું સૌથી સારું આસન્ન મૂલ્ય આપે છે. એટલે આ જે થયું તો અહીંયા આજે મેં લખ્યું છે ને તો ઢાળ તો આવવાનો જ છે કે વિકલન એટલે સ્પર્શકનો ઢાળ, સ્પર્શક રેખા છે, છેદિકા ધીરે ધીરે સ્પર્શક જ બની જાય તેવી સિચ્યુએશનમાં આવી જાય છે. એટલે આ જે રેખા છેદિકા હતી તે હવે શું કન્સિડર કરશે સ્પર્શકનો ઢાળની જગ્યા લઈ લે તેવું થાય છે. એના પર ઓવરલેપ થઈ જાય છે એવું કહેવાય. બરાબર. જે સ્પર્શક હતો તેના ઉપર જ આવી જાય એવું લાગે છે. એટલે છેદિકાનો ઢાળ તે સ્પર્શકનો ઢાળ બની જાય એવું કહી શકાય. અને તેમાં ક્યારે જ્યારે b a ની નજીક આવે ત્યારે. ને b a ની નજીક આવે એટલે મારે લિમિટ લઈ લેવી પડે કે નહીં. લિમિટ b ટેન્ડ્સ ટુ a fb માઈનસ fa છેદમાં b માઈનસ a ઢાળનો જે જવાબ આવશે જેમ b a નજીક જાય તેમ ઢાળનું મૂલ્ય જે આવતું જશે તેને શું કહેવાશે a આગળનું વિકલન કહેવાશે.
બરાબર, એ આગળનું વિકલન. પણ આ વ્યાખ્યામાં તમને આપી તે a ને b પોઈન્ટ લઈને આપેલી છે. હજુ વ્યવસ્થિત મેં તમને ગ્રાફ દોરીને બતાવું કે આ તો સમજાવવા માટે તમને કહ્યું છે. હવે મેં આપણું સૂત્ર બને તે પ્રમાણેના પોઈન્ટ લઉં છું. જે પોઈન્ટ આગળ મારે વિકલન શોધવાનું છે તેની માટેની વાત કરીએ. સ્પર્શકનો ઢાળ મારે લેવાનો છે, બધી વાર્તા બરાબર. હવે પાછો હું ગ્રાફ દોરું છું કે જેમાં હવે આપણું સૂત્ર વિકલનનું જે છે તે એક્ઝેક્ટલી આવશે. ઓકે, વક્ર બધું આકૃતિ તમારી એની જ આવશે. y = fx. એ આગળ મારે વિકલન શોધવાનું છે. એટલે આ પોઈન્ટ જે આવશે તે a, fa આવશે. બરાબર. હવે તો કે મારે આનો ઢાળ શોધવા માટે બીજું બિંદુ જોઈએ, એટલે આના પરનું બીજું બિંદુ અમુક અંતરે હું લઉં છું. એની ડાબી બાજુ જમણી બાજુ જવાય છે, હું જમણી બાજુ જાઉં છું. જમણી બાજુ આટલું અંતર ખસું છું. એટલું અંતર ખસીશ એટલે થશે શું? આટલું અંતર હું ખસી, એ અંતરને હું h કહ્યું, પોઝિટિવ અંતર. તો આ બિંદુ a થી h જેટલું અહીંયા ગયું, a થી h જેટલું આ બાજુ ગયું, એટલે એ બિંદુ કયું આવવાનું? a ની અંદર h ઉમેરાય તેટલો છે, કારણ કે આટલું અંતર h છે, એટલે a + h આવવાનું. તો a + h ને અનુરૂપ મને વક્ર પરનું બિંદુ કયું આવશે? તો અહીંયા આવશે b. x યામ a + h, તો y યામ f કૌંસમાં a + h થશે. આ થયું. એટલે h જેટલું અંતર હું ખસી જાઉં છું. તો h કેવો છે? તો h અતિ સૂક્ષ્મ લેવાનું મારે, બહુ દૂર નહીં જવાનું, કારણ કે મને આસન્ન મૂલ્ય લેવું છે. આસન્ન મૂલ્ય એટલે જે ચોક્કસ મૂલ્ય છે તેની એકદમ નજીક. ધારો કે જવાબ 2 આવતો હોય તો આસન્ન મૂલ્ય કોને કહેવાય? તો કે 1.999999, 2 ની એકદમ નજીક. બરાબર. એટલે 2 ની નજીક આ રીતે બોલાશે. એટલે 2.00001 તે પણ 2 ની નજીક છે. 1.9999 તે પણ 2 ની નજીક છે. ડાબી બાજુ અને જમણી બાજુ એ રીતે વિચારીએ તો આ અંતર જમણી બાજુ છે એટલે 2.something00 જેટલા મૂકવા તેટલા મૂકી શકાય. તો આ અતિ સૂક્ષ્મ અને પોઝિટિવ લેવાનો છે. પોઝિટિવ એટલે 0. નાનો અને બહુ અતિ નાનો એટલે 0.something 0.001 0.0001 એવું એકદમ નાનું નજીવું મૂલ્ય લેવાનું છે. એનો મતલબ h પછી મેં 0.01 લઉં તેનાથી નાનો એટલે 0.001, ભાઈ 0.0001 એટલે ધીરે ધીરે ક્યાં જશે? ટેન્ડ્સ ટુ 0. h ક્યાં જશે? ટેન્ડ્સ ટુ 0, અને ટેન્ડ્સ આવે તમારી લિમિટ આવી જશે. એમ પણ બોલાશે કે અત્યારે આ જે છે a ને b માંથી પાસ થતી મને આ છેદિકા મળે છે. રાઈટ છે? આ થઈ છેદિકા. બરાબર. હવે છેદિકા છે ને મને જોઈએ તે શું જોઈએ? તો કે મને એ આગળનો સ્પર્શક જોઈએ. આ સ્પર્શક થશે. બરાબર છે? આ સ્પર્શક થવાનો, પેલી છેદિકા થવાની. હવે તો કે હવે આ સ્પર્શકનો મને ઢાળ જોઈએ. તો આ સ્પર્શકનો ઢાળ કેવી રીતે મળશે? તો કે હું શોધીશ છેદિકાનો ઢાળ. છેદિકાનો ઢાળ આ સ્પર્શકના ઢાળમાં મને રેખા પણ નથી ખબર, બિંદુ પણ નથી ખબર, એક બિંદુ ખબર છે, બીજું મને કશું જ ખબર નથી. તો આનો ઢાળ હું ડાયરેક્ટલી શોધી શકું એમ છે જ નહીં. તો પછી મારે કરવું શું? એટલે હું છેદિકાનો ઢાળ શોધું. તો છેદિકા રેખા AB નો ઢાળ તે તો સ્પર્શકનો ઢાળ કહેવાશે? તો હાલ નથી કહેવાતો, કારણ કે બે વચ્ચે બહુ વાસ્ટ ડિફરન્સ છે. આ રેખા આમ જાય છે અને આ રેખા આમ જાય છે, બહુ વાસ્ટ ડિફરન્સ છે. એટલે અત્યારે એ છેદિકાનો ઢાળ એ સ્પર્શકનો ઢાળ નથી, પણ છેદિકાનો ઢાળ શું આવશે? છેદિકા રેખા AB નો ઢાળ એ શું આવશે? તો કે y યામનો તફાવત એટલે f a + h માઈનસ fa છેદમાં x યામનો તફાવત એટલે a + h માઈનસ a, એટલે એ કેન્સલ થયો તો fa + h માઈનસ fa બાય h આવે છે. આ મને ગુણોત્તર મળે છે. એક મૂલ્યોની બાદબાકીનો ગુણોત્તર, એટલે એને ન્યૂટનને શોધેલો તો ન્યૂટનનો તફાવત ગુણોત્તર એવું પણ કહેવાય છે. એ તફાવત ગુણોત્તરના લક્ષનું અસ્તિત્વ જો હશે ને, લક્ષનું અસ્તિત્વ એટલે લિમિટ આવી ગઈ. ક્યારે? જ્યારે h ટેન્ડ્સ ટુ 0 થશે ત્યારે. h નું મૂલ્ય 0.something છે, તે ધીરે ધીરે 0 ની નજીક જાય છે. એટલે h ટેન્ડ્સ ટુ શું થશે? h ટેન્ડ્સ ટુ 0. એમ પણ બોલાશે પાછો h ટેન્ડ્સ ટુ 0 કેવી રીતે આવશે તે? જો આના લક્ષનું અસ્તિત્વ હોય. કયા લક્ષનું અસ્તિત્વ હોય? કે જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fa + h માઈનસ fa બાય h નું અસ્તિત્વ હોય.
અસ્તિત્વ હોય એટલે મળશે. આ જો મળશે તો તે જે જવાબ આવ્યો ને તેને a આગળનું f નું વિકલન કહેવાશે. a આગળનું f નું વિકલન એટલે આ શું બની જશે? f ડેશ a. x આગળનું તો f ડેશ x કહેવાય તો a આગળનું f ડેશ a કહેવાશે. આ વ્યાખ્યા તમારી આવી. અહીંયા લાવીએ. અહીંયા કેવી રીતે આવશે તો કે આ છેદિકાને મારે સ્પર્શક બનાવવાનો છે. સ્પર્શક બનાવવાનો છે તો કેવી રીતે આવશે? આ b ને હું ધીરે ધીરે મૂવમેન્ટ કરાવું છું. ક્યાં કરાવું છું? a પાસે. તો b ધીરે ધીરે a પાસે આવશે એટલે b ધારો કે a + h a ની નજીક જશે. a + h જ્યાં આમ જશે તેમાં એવા વક્ર પર બિંદુ આમ ખસ્યા કરશે એટલે a + h ની નજીક હું જાઉં છું. કેવી રીતે જાઉં છું? a + h ટેન્ડ્સ ટુ ક્યાં જશે? a + h a ની નજીક જાય છે એટલે h ટેન્ડ્સ ટુ 0 કહેવાનો. બરાબર? h ટેન્ડ્સ ટુ 0 થશે ત્યારે અહીંયા હોય ત્યારે બિંદુ અહીંયા આવ્યું એટલે આ બાજુ મને લાઈન મળી. બીજી લાઈન મળી તે છેદિકા જ છે. આઈડિયા તૂટક દોરી દઉં મને. આ તૂટક એ છેદિકા આવી રાઈટ છે. પછી હજુ નજીક જાઉં એટલે બીજી છેદિકા આવશે. આમ મારી છેદિકા આવ્યા કરશે અને એક સમય એવો આવશે કે મેં એકદમ નજીક આવી જઈશ. x આ a + h માં ધીરે ધીરે એકદમ અહીંયા a + h આવી જશે તો અહીંયા આવી જશે. તો હવે આ બધા બિંદુ તો છે ને તો આ છેદિકાનો ઢાળ જે મને મળવાનો તે અને આ સ્પર્શક રેખા જે હશે તેનો ઢાળ બંને ઇક્વલ નહીં કહેવાશે? બંને ઇક્વલ બની જવાના ને કારણ કે આ છેદિકા ધીરે ધીરે શું બની ગઈ તો ખસતી 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 આ બ્લુ લાઈન પર આવી ગઈ. રેડ લાઈન પણ ક્યાં આવી ગઈ? બ્લુ લાઈન પર આવી ગઈ. તો બ્લુ લાઈન પર આવી ગઈ એટલે હવે છેદિકાની જગ્યા પર સ્પર્શક બની ગયો હોય તેવું છે છેદિકા. એટલે તેનો ઢાળ મને મળવાનો તે ઢાળ આ છેદિકાના બે બિંદુ છે ને તો તેનો ઢાળ મને જે મળવાનો તે અને આ સ્પર્શ રેખા જે છે તેનો ઢાળ બંને નિયરલી ઇક્વલ ટુ આસન્ન મૂલ્ય થઈ જવાનું એકદમ નજીકનો. અને એ ક્યારે? જ્યારે આ છેદિકા જે છે તેને મેં લિમિટ લગાવું ત્યારે છેદિકાના ઢાળને. કઈ લિમિટ? h ટેન્ડ્સ ટુ 0 વાળી. h જો 0 ની નજીક જશે તો f a + h એ f a ની નજીક જશે અને તે શું બની જશે તો કે છેદિકાનો ઢાળ. અને ત્યારે તે છેદિકા શું બની જવાની તો કે તે બિંદુ આ જે બિંદુમાંથી મારે સ્પર્શક દોરવાનો છે ને તે બિંદુ આગળના સ્પર્શકની જગ્યા પર આવી જશે. એટલે એ છેદિકાનો ઢાળ તે અને સ્પર્શકનો ઢાળ બંને ઇક્વલ થઈ ગયેલા કહેવાશે. એમ ઇક્વલ એટલે નિયરલી ઇક્વલ ટુ. નિયરલી ઇક્વલ ટુ એટલે બંનેને હું સાથે લઈ શકું. લક્ષનો મતલબ જ છે કે નિયરલી ઇક્વલ ટુ મને આન્સર આપે છે. એટલે મારી વ્યાખ્યા આ રીતે બની જશે. આ રેખા લાલ રેખા છેલ્લે બ્લુ પર ઓવરલેપ થઈ જશે એટલે મને આવશે f ' a બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 રેખા AB નો ઢાળ. રેખા AB નો ઢાળ તો મેં પહેલેથી જ દીધેલો હતો પણ લિમિટ નહોતી લગાવેલી. તો લિમિટ લાગશે ને ત્યારે એ બિંદુ ખસી ખસી ખસીને a પાસે આવશે. એટલે હવે રેખા AB નો ઢાળ શું થશે તો કે f a + h - f a છેદમાં h. આ f ડેશ a નું સૂત્ર થઈ ગયું મારી પાસે. f ડેશ a નો જવાબ મારો આવશે અને આ જ છે x = a આગળ જે મને વિધેય આપેલું છે તેનું લક્ષ તેનું વિકલન છે. બરાબર છે? આ f ડેશ a થઈ. f ડેશ x મારે કરવું હોય તો શું કરવું પડે? x આગળ જ. તો અહીંયા x આગળ વિકલન શોધવું છે. x આગળ વિકલન શોધવું છે તો આ બિંદુ x લખાશે ને આ શું લખાશે? fx લખાશે. x ની અંદર x જેટલું અંતર ઉમેરું એટલે x + h થવાનું. એટલે આ બિંદુ થવાનું x + h ને આ પણ થવાનું x + h fx + h. ધીરે ધીરે આ તો બધું x + h x પાસે જશે એટલે આ x + h આ x પાસે જશે એટલે h ટેન્ડ્સ ટુ 0 થઈ જવાનું. પણ હવે ઢાળનું રેખા AB નો ઢાળ શું આવશે તો f a + b નહીં પણ f x + h આવશે. એટલે હવે f ' x આગળનું વિકલન શું લખાશે તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx + h - fx. fx + h - fx છેદમાં x + h - x કેન્સલ થશે એટલે h. આ થયું f ' x. કોઈ પણ x માટે ખાલી મને જે અંતરાલ આપેલો હોય તે અંતરાલની વચ્ચે x હોવો જોઈએ. અને આ થયું f ' a નું સૂત્ર x ની કોઈ પર્ટિક્યુલર વેલ્યુ માટેનું. આ x જે મને લેવાનો તો મને કોઈ અંતરાલ a ને b એક પેલા લીધા ને તો a ને b ની વચ્ચે હોવો જોઈએ. આ a ને b ની વચ્ચે x ને x + h પણ a ને b ની વચ્ચે જ આવશે. બહાર નીકળી જવું જોઈએ.
કારણ કે x બિલોંગ્સ ટુ મને આવું આપે ઓપન ઇન્ટરવલ f' x માટેની વાત કરું છું. f' x માટે x બિલોંગ્સ ટુ a, b આપેલું હોય a, b ની વચ્ચે x h અંદર ઉમેરું તો b ની બહાર જતો રહેવો જોઈએ, b ની અંદર જ રહેવું જોઈએ, એટલે નાનામાં નાનો h લેવાનો છે, અતિ 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 સૂક્ષ્મ બધું લખ્યું જ છે મેં. તો આ જે સૂત્ર આવ્યું તેને કહેવાશે x ની સાપેક્ષે y નું વિકલન f'(x). આ x = a આગળ y નું વિકલન f'(a). બરાબર, એટલે આ થયું. આ લક્ષનું અસ્તિત્વ હોવું એટલે પેલી શરત કે ડાબી બાજુના લક્ષ ને જમણી બાજુના લક્ષનો જવાબ સરખો આવતો હોય તો જ અસ્તિત્વ આવશે. જે લક્ષની કન્ડિશન છે તે આ પણ લક્ષ જ છે ને, લક્ષની જ કન્ડિશન તમારી વિકલનમાં પણ વિકલનની હોવા માટે પણ ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન ઇક્વલ થવું જોઈએ. તો આટલો જ ટોપિક અત્યારે આપણી માટે બરાબર છે. આ વિકલનની વ્યાખ્યાનું સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે. આપણે દાખલા કરવાના ત્યાં બે સૂત્રોને આધારે એકના એક જ છે, આ પર્ટિક્યુલર પોઈન્ટ માટે ને આ વ્યાપક. બેમાંથી જેની જરૂરિયાત પડે તે પ્રમાણે આપણે દાખલા કરીશું અને તે આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. ઓકે, ટિલ ધેન તમારે આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. કે બાય.